હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધાય? મજામાં ફેમિલી? બધાય મજામાં છો? સ્વાગત છે આજના એક નવા વ્લોગના. અત્યારમાં મસ્ત મજાના ફ્રેશ ભરીને રેડી થઈ જશે ને તમને બતાવું ને. કોરોના કરવાનું તો કોરોના ચાલુ કરી દઉં. એ જો પાણી પાઈ દીધું વાતરમાં ને મિત્ર 6 વાગ્યાનો પાછો અને પાણી પાયો બબલ્યા વાતરમાં. અને હવે જમવાનું બંને મારા બાએ ને મારે નીકળવાની કરી દીધી. કારણ કે આજે ને સાણા કાઢ્યા ને સાણું કાઢીને મારા બાઈ જવાની છે આજે. ઓલા કોરોના કર્યું ને તો બાકી મારે કરી દીધી ને મારા ભાણા પડે અહીંયા ખબર. હા, ભાણા પાડી દીધા. વાલોળનું શાક ને રીંગણાનું શાક ને રીંગણાનું શાક છે. વાલોળનું હાંધુનું છે. હા, વાલોળનું હાંધુનું છે. અત્યારમાં રીંગણાનું બટેટાનું તુરના દાણા ને ખા તુરના દાણાનું શાક છે. હાલો આપણે જમી લઈએ ને. જમીને નાસ્તો કરીને બહુ કામ છે. કારણ કે હજી મારા ઘઉંમાં પાણી વાળવાનું બાકી હતું ને. પેલા તો ઘઉંમાં પાણી વાળવાનું છે, ખાઈને પછી અમારે બાજરી વાળવા જવાનું છે. તો હાલો બધા વ્લોગમાં કન્ટિન્યુ. મિત્રો હું પાણી વાળતો હોય ને લાઈટ વહી ગઈ છે. તારે વાગ્યા છે 11:30 જેવું થઈ ગયું છે. લાઈટ વહી ગઈ છે ને કારણ કે ને મિત્રો પાણી તો વાળતો ને ઘઉંમાં બધું પાણી વળાઈ ગયું છે. ને તો આપણે પાવડો પડ્યો ને 3-4 હજાર ને ખાલી કોરોણ કરવાના બાકી રહી ગયા. જે રોપ હતો ને એને જેમ કોરોણ કર્યું ને એમ 3 હજાર બાકી રહી ગયા ને. ત્યાં મિત્રો લાઈટ વહી ગઈ છે ને જો ગલડ નથી થતો એટલે હું ઘેરો એવો છું એવું છે. બાકી તો હવે ને મારી પાસે હાથે આગળ છે ઓલા પણ ખેતરમાં રાંડા દેખાય ઓલા આપણે આગળ બતાવું તમને ને બહુ જ આગે છે ને મારે જવાનું છે ત્યાં પછી મારા પાસે ને ત્યાં જવાનું છે. તો બધા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મિત્રો આપણે આવી જઈએ સિનેમા ખેતરમાં પાણી વાળવા સારું. તો અહીંયા પાણી જાય છે હારો છે ને મિત્રો. ખાતર નાખતા જાય ને પાણી વાળવા ચાલુ છે. આહરિયામાં ખાતર નખાઈ ગયું છે બધામાં. મારા બાને નદી બાકી છે એ બાજુ ને આહરિયામાં બાકી છે. તો હે ને હવે હે ને ઓલા દવાનું મિક્સર કરીને પછી આમાં સડાવવાનું મિત્રો. ઓલા પણ તો ડબલું દેખાય ને એમાં પાણી નાખવાનું છે હમણાં આગળ. ને આ એટલું ખાતર છે ને આહરિયામાં સાંટવાનું છે હમણાં આગળ. ડીઆપી ને ઉરિયાપી સાટી દઈએ ને તો ખાયા કોલ થઈ જાય ને ખાયા બાકી જશે ને આપણા જો એટલે સેના છે મસ્તીના. જુઓ પાણી જાય ધોરિયામાં. હવે તમને બતાવું મિત્રો દવા છે ને આવી રીતના દવા હલાવીને પછી નાખો. જુઓ અહીં તો પાણી બહુ સારું છે. આવી રીતની દવા છે મિત્રો. જુઓ આમાં નાખી દો આવી રીતના છે ને આપણે મિત્રો ખાતર છાંટવાનું છે આમાં સીણામાં. તો પેલા ખાતર છાંટી દઈ ને મારબાની ઓલા પણ દે થોડુંક બાકી છે હરિયામાં છાંટવાનું છે ને આડું હરિયું બાકી છે. બાકી તો બધા ખાતર છાંટી દેવા જાય ને વાહો પાતા જાય એવું છે. તો ભાઈ આમાં પાણી જાય છે. ચાલો થોડું ખાતર નાખવાનું છે નાખી દઈએ ને પછી મળીએ બ્લોગમાં. તો બધા બ્લોગમાં કન્ટિન્યુ. બાકી તો મિત્રો ખાતર નાખવાનું હતું ને બધું ખાતર નાખી દીધું આપણે ને મરબાની તો યાદ અહીંયા હા ભાઈ બેન કેટલો ખર્ચ થઈ ગયું આમાં? તો મારબાની યાદ ખબર શું આવ્યું? ઊંધેડી વી જ્યાંથી એવું છે ભાઈ. તો ને દે ને બોડી બહુ થઈ ગયું મિત્રો. તો હેઠામાં હમણાં કાંટો વાગ્યો હમણાં ખાતર નાખતો તો આ બોડીથી. બાકી તો આવી રીતના સિયા છે બધા અમારા ને ખાતર બાતર નાખીને પાઈ જ જશે કાં એવું છે બધું. હું જાઉં છું પાણી જોવા માટે ઓલા હેઠે કારણ કે હરિયું મળ્યું છે તાર માગડે ને તો ઓલા બગડા દેખાય ને ઓઇલ પર નાખા કાયરી પાસે ને આ સાઈડ પાણી પૂગેલું છે. હું જોવા જાઉં છું હવે પણ ના પીગું હોય કે ન પીગું હોય. બાકી તો પાણી પાવાનું છે ને થોડા હરિયા બાકી તમને બતાવવા બધું. હવે કેટલા હરિયા પાવાના બાકી રહેશે? એક આ છે ઓલું ને 3 હરિયા બાકી છે પાવાના ખાલી. તો એવું છે 2 ટુકડા છે ને એમાં જ્યાં આખું છે એવું છે. એટલે હમણાં પૈસા કે વાર ન લાગે હજી પાણી જાય છે એમાં. મજા આવે પાણી વાળવાની ને. બાકી તો પાણી વાળી છે ને પાણી થોડું ઘણું બાકી છે ને એ વાળીને પછી મળીએ ને. મારું પાછું વાલા પણ છે ને હાથે આગે છે. પહેલાં સાહણું કાઢ્યું ને પછી હવે હું તો દંતાળ આગે છે. બાકી તો પછી છે ને વાવવાનું થાય ને મારે જવાનું છે. તો બાકી તો હાલો બધા વ્લોગમાં બન્યા રહેજો. મિત્ર પાણી વાળતો હોય ને લાઇટ વહી ગઈ છે ને હું આવી જાઉં ખેતરમાં. અહીંયા તો ગાંજર ખાધું ને હવે ને અહીંયા બીટ લેવા માટે આવ્યું છું. અહીંયા બીટ છે આ બધું. જે મોટું બીટ થઈ ગયું ને લેવાનું છે આપણે અહીંથી. કેવા થઈ ગયા? આ તો હજી નાના છે મિત્રો. આ બધું આ બે નાના છે. હજી વેલપા આપણે વેલપા હોય ને વેલપા બીટ છે હજી. જો આ બધું બધા મોટું હોય ને લેવાનું છે આપણે. તો આમાંથી આવે મોટું લાગે નહીં. આ ખેંચી રહી કે નહીં? આમાં મોટું લાગે. નાની છે આવું. આ લઈ લઈએ મિત્રો. તો બીટ આપણે આવે બીટ છે મિત્રો અમારે. આને બુરદી તો ભાઈ બીટ ખેંચી લીધું છે ને. બીટ ખાવાથી મિત્રો શરીરને છે ને હેલ્ધી રહે. બાકી તો બીટ ખેવું હાલો આપણે ઘેર જઈને ધોઈને સુધારીને ખાઈ
મિત્રો અમે તમે જમી કરેલ જશે ને આપણે થોડું ખાઈ લીધું બાજરો ને અમારા બેન જોઈ બેઠા છે ને તો ન જવો હવે કઈ પણ હવે અત્યારે કેટલા ખબર છે અત્યારે મિત્રો વાગ્યા 4 ને કેટલા 2 વાગ્યા ને આવ્યા ને તો હજી બેઠા જુઓ કેટલો પરો હોય તો ખરા એવું છે ને બાકી મારું પાસે બાજરી વાવવા માટે બાજરી લીધી છે એ તો બતાવું તમને એ જુઓ ભાઈ આ બાજરીની બિયારણ વાવવાનું છે મારે આ બાજરી કેવી છે ખબર નહીં પહેલી વાર લેવા છે તો આ કઈ છે પાયોનેર બાજરી છે હવે આ ઘરનો બાજરો છે અમારે ને વાવવાનું છે મારે લાવવાનું છે ખેતરમાં ખબર દાતડી લઈ જા કારણ કે હે ને મારે પાસે ઊંધું હે ને ઓલો શું કહેવાય હાથી આગતા ને તો હાથીને સાફ કરવાનું છે આખું ગારા હિલું છે ને માંડી વાવવા સારું ચાલો બાકી ખેતરમાં જઈને ખેતરમાં જઈને પછી મળીએ તો મિત્રો અમારો ને બાજરીનું વાવેતર ચાલુ થઈ ગયું છે આમ જુઓ ચાલુ કર્યું છે માતાજી નામની ભાઈ જો અહીંથી એટલી બાજરી વાવવાની છે અમારે ભાઈ જો વાવે છે બાજરી મારી ને જુઓ અહીંયા ચાલુ કરી દઉં છે બાજરી વાવવાની જે આપણે કોરવણ કર્યું ને આમાં એ બાજરી છે ને બાકી જો રોપ ઉગી જશે જુઓ અહીંથી કોક દેખાય જુઓ એવું છે ને બાકી તો આપણે એને બાજરી વાવવા ચાલુ થઈ ગયું છે જુઓ મસ્ત મજાની બાકી તો બાજરી વાવવા ચાલુ છે બાબા હા કેમ છે મોહનભાઈ બાજરી વાવવા ચાલુ થઈ ગઈ છે અમારી હા પપ્પા બાકી તો એક ઉથલ મારે છે ને બીજી ઉથલ તેલી મારે છે જુઓ ને આ ભાઈ 4 છે બિહારિયા એટલી ડુંગળી છે આપણી ને આવી રીતના થઈ ગયું છે આપણે બાજરી વાવવાનું ચાલુ વાવેતર આપણું મસ્ત મજાનું આપણે વાહું છે ને આટા મારી સી એવું છે બધું આપણે તો કાંઈ વાવતા નથી ઓલા ભાઈ બાજુમાં છે ને કીધું હતી ભાઈ ઘડી વાવ આવ્યા છે મારું પાને ફાવતું ને એટલું જ વાવવા એટલે આવ્યા વાવવા સારું તો બાજરી વાવે છે મિત્રો અત્યારે મને 2-3 ઉથલ વાવીને બાજરી ખૂટી ગઈ ને એટલે હું ઓલા પણ તગારો પીડ્યો ને તગારો લેવા આવશું ઓણીમાં ડોલ હતી ને ડોલે બાજરી વાવી છે એટલામાં જુઓ ફૂલ જાડી વવરાવી પછી મિત્રો પારવી પડે ને તો એ હાલે પછી બાજરી પારવી થાય ને તો પછી એનું સારું પડે એવું છે ને ઓલા પણ બાજરી થઈને લેવા આવશું બાકી તો તગારો લીધું છે ને ઓલા ખૂણે તો બાજરી પડી છે ને લેવા આવવાનું છે બાજરી ઓલા ખૂણેથી ચાલો આપણે પેલા બાજરી ભરી આવીએ ને વાટે ઉભા છે મારું પાણી વાવવામાં ચાલો આપણે બાજરીનો તગારો ભરીને જાય મિત્રો અત્યારે બાજરીનો તગારો લીધો હતો બાજરી ફેરિયામાં બાજરી છે ખાતર ને બધું છે લઈને જાઉં છું મારું પાણી ઓલા પણ ઠંડા છે ના વાટે ઉભા છે ચાલો ફટાફટથી આપણે તગારો લઈને જઈએ ઉતારો વિડિયો છે મોટ તને વાવન સોલ્યુશન આ બગલા જો તમે અહીં વાવન સોલ્યુશન ને બગલા વાહે જો તમે એકવાર જાણે તો જાણ કેવું એને જોવા કેટલા બધા બગલા વાહ માટે મારે જો જો ને બાકી તો વાવન સોલ્યુશન મારે ને તો દી હાથમાં આવી ગયો થાવ એટલું બાકી છે વાવવાનું એટલું વાવવાનું છે આ બધું બધું ને બાકી છે તો એકચુઅલી બાજરી વાવી છે ને જો દી કેટલા નીચે આવી ગયો તો બાકી તો મિત્રો હે ને વાવન સોલ્યુશન હું આમાં હે ને બગલા બેઠાની બહુ જરા રાસું પીડ્યું ને તે એમાં સાંટવા જો આમાં જરીક બાજરી લઈને ને બાકી જો ખોટું જો ખાતર ને એટલે ભેળવે છે બધું ને મારું તો ભાઈ છે ને ઓલા મને બોર તોડે છે બાકી તો ખાતર ભેળવે છે અહીંયા ને બાજરી ને એવું બધું હવે હું જાઉં છું બાજરી લેવા સારું અહીંયા થેલી પડીને ત્યાં અમારા ઘરની બાજરી ચોથડી ભેળવતા જાય ને બાકી આગળની બાજરી ભેળવી જાય એટલી થાય એટલે આમાંથી છોડવા ખેંચી આમ મૂળિયો આવે ને સાઈડ તો ખાઈ ગયેલા બતાવાય ના લેતો તો ભાઈ યાદ રહે સિનેમા કે છે નહીં તો ભાઈ ખાતર ને બધું ભેળવું છે બાજરી ને બધું ને વાવવાનું ચાલુ હતું એટલી બાજરી આ બધું નિવાણી છે બધી ને મારો ભાઈ તો ઓલા પણ એને બોર તોડે છે ને ત્યાં તો મારો ભાઈ બોર તોડે છે કામ ભાઈ જો બોર પાકી જશે અમારા વાડીના અહીંયા મીઠા જુઓ બતાવી દો ભાઈ તો બોર તોડે છે અહીં વાવતા બાજરી ને મારો ભાઈ પાણી ને બધું લઈને આવ્યો હો બાકી તો આમાં બી સાંટેલું છે ને એટલે ડુંગળી છે અમારી ને આ ડુંગળી છે વાવેલી છે બધી આ તો ભાઈ આમી લાગે હતી એ થોડા કાસા તો આ બધી બોડી છે કાંઠા મિત્રો આમ જો ઓલા પણ છે બધી આ બધી બોડી છે વાલીના મીઠા બોર ખાઈ લીધા ને જો આવી રીતના બોર જો મસ્ત મજાના કેળા બોર ને ઉપા મારે પણ વાવે ના કારણ કે વાળે ને તો હું શું કરવું પડે છે ઓલા પણ પોગી જા થોડા ફટાફટ જાય છે જા ને વાવે છે ને ત્યાં ને બાકી તો વાવે બાજરી ને આમાં જુઓ
આમાં ડીએપી ખાતર છે ને આમાં શું છે, આમાં ઝાર છે મિત્રો. જુઓ જેટલી બાજરી થાય એટલી બધી બાજરી વાવવાની છે મિત્રો, ને બાકીની ઝાર વાવવાની છે. તો બાજરીને 2 પડી કાતા ને નાખી તો 2 કે 2 પડી કાતા. કઈ બાજરી છે? જુઓ પાયોનિયર બાજરી વાવી છે ભાઈ. અહીંયા ઓલા ભાઈ વાવવા આવ્યા ને કે બાજરી સારી થાય છે એટલે મેં ઓણ છે ને 8 ટ્રાય મારી. જો પાયોનિયર આવી રીતના બાજરીનું ખોખું છે. અમારે તો બાજરી વાવવાનું ચાલુ છે ને 2 ભાઈ ઊભા છે અહીંયા. ને બાકી તો અડધા વાવ બાજરી છે ને વવાઈ ગઈ છે, વેલ વવાઈ જશે ને. આ બધું તો થઈ રહે નહીં એટલે ઝાર વાવવાનું છે. ભાઈ ઝાર લાવી નાખે ને. બાકી તો ઝાર વાવવાનું છે ને મારો ભાઈ એને વાવતા ને ઝારને ઉપજુલીને આવ્યો છે એટલે ઝાર વાવવાનું છે. બાકી જામાંથી બાજરી થાય ને એમાંથી બાજરી વાવવાની છે ને બાકીની ઝાર વાવવાની છે. એવું છે બધું. અહીંથી એટલા ભાગમાં સુધી ઝાર વાવવાનું થાય ને આ બધુંનો ભાગ છે એટલે બાજરી વવાઈ થાય. બાકી બધું ઓલી બાજરી વાવવાની નથી મિત્રો, એ બધી વવાઈ ગઈ છે. બાકી હવે અમારી ઘરની બાજરી વાવવાની છે. તો એટલી બાજરી છે. આ અમારી ઘરની બાજરી વાવવાની છે. ઓલી બાજરી ખૂટી જશે તો આપણે આ બાજરીને લઈને જઈએ મિત્રો. તમે છે ને બાજરી વાવતા હા ને બાજરી વાવતા મિત્રો ખાતર ખેટ્યું ને તો હું ખાતર લેવા માટે આવ્યો હો. જો આમ ઉરિયા ખાતર છે જુઓ. તો મિત્રો ફોનમાં ચાર્જિંગ 2% રહ્યું છે ખાલી. તો ફોનને પેલા ચાર્જમાં મૂકી દો ને તો ચાર્જિંગ થઈ જાય થોડું ઘણું ને. ચાર્જિંગ 2% છે તો આ છે ને ખાતર મારે લઈને જવાનું છે. લાઇટ છે એટલે ચાર્જમાં મૂકી દો ને અંધારું છે દિવસ મીજો સકારનો ને. મારા બેન નહીં તો નેતા હા ડુંગળી શું બનાવવાનું ચાલતી પાલકની ભાજી બનાવવાની છે આજ તો. એવું છે ને મિત્રો. ચાર્જિંગ છે ને ખાલી 2% ચાર્જિંગ રહ્યું છે. તો પેલા ફોન ચાર્જમાં મૂકી દઈએ ને પછી મળી જાય તો બધા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો. હું ને મસ્ત મજાના અત્યારે મને બાજરી વાળા એવા ઘેરા ને થઈ ગયો અંધારું થઈ ગયું ને ત્યાં મને ઘેરે આવ્યા. અત્યારે મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા ને. જો બહાર ને ચા પાણી પી થશે અહીંયા ને. અમારા બેન તો ડુંગળી સુધારે હા. જો આ ને એની ભાજી ભાઈઓ પાલકની ભાજી બનાવવાની છે આજ તો. ને પાલકની ભાજી બનાવવાની છે ને. બાકી તો મિત્રો બાજરી વાવતા ને હાકા ગયા ને નાવ ધોવાનું બધું બાકી છે. તો મિત્રો આ નવો લોગ આપણે અહીંયા પૂરો કરશું. હું આશા કરું તમને અમારો ઓલો ગેમો હશે મિત્રો. ને ગેમ હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ત્યાંથી બધાને જય માતાજી, જય બાબા સીતારામ ને જય શ્રી રામ. મળીએ નવો લોક સાથે. ત્યાંથી બધાને બાય બાય. સબસ્ક્રાઇબ કરી દેજો.